કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું હતું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? મારા મત મુજબ તો સારામાં સારો પ્રોફિટ થવો જોઈએ, કેમ કે આ પ્રેડિક્ટ કરેલી મૂવમેન્ટ હતી. બરાબર, ક્લીન ભાષાની અંદર આપણે ચર્ચા થઈ હતી કે મોસ્ટ ઓફ માર્કેટ જે બાજુ બ્રેક કરશે એ બાજુ બ્લાસ્ટ મૂવમેન્ટ આપશે, પણ થોડી ધીરજ જાળવી હશે તો. જો ડાયરેક્ટ પહેલી કેન્ડલમાં કે બીજી કેન્ડલમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હશે તો પછી કંઈ થઈ શકે નહીં. ઇન્ડેક્સની અંદર આ ફર્સ્ટ 15 મિનિટનું બોક્સ છે. યા તો માર્કેટમાં તમે વેઇટેજ મુજબ ઘૂસી શકો અને યા તો રિટેસ્ટ ઉપર ઘૂસી શકો. બરાબર, આ બે જગ્યા હોય છે. હવે આપણે ઘણી વખત વાત થાય છે જ્યારે માર્કેટ આવું ગેપ અપ કે ગેપ ડાઉન થાય ત્યારે, કે જ્યારે માર્કેટ આપણા જે રેન્જ હોય છે રેન્જની બહાર ઓપન થાય અને ત્યાંથી ડાયરેક્ટ સીધું સપોર્ટે જતું રહે તો ડાયરેક્ટ ટ્રેડ બનશે નહીં. એને શું કરવા દેવું પડશે તો કે રિટેસ્ટ. અને આ જે કેન્ડલ ગઈ છે ને ભાઈ, એની 80% રિટેસ્ટ કર્યું છે. તો અહીંયા વેઇટેજ મુજબ અહીંથી સેલિંગ બનતું હતું. આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર જોશું, કેમ કે એનો આપણે એક નિયમ છે કે ભાઈ પ્રીમિયમ અહીંયાથી સીધું રજિસ્ટન્સે જતું રહ્યું, રજિસ્ટન્સથી સપોર્ટ આવ્યું, સપોર્ટની ઉપર ફરી નીકળું ને તો સમજવાનું કે અહીંયા સપોર્ટ લેવાઈ ગયો છે અને ફર્સ્ટ અને સેકન્ડ ટાર્ગેટ બંને મળે. સેમ વસ્તુ થઈ છે. બરાબર, જોઈ લેશું. એ પણ બીજી વસ્તુ મહત્ત્વની કે 24,825 આ મેં તમને એક મહત્ત્વનું લેવલ આપ્યું હતું કે મને નથી લાગતું કે માર્કેટ આ લેવલને બ્રેક કરે. હા, આ ક્લિયર કીધું હતું કે 25,023ને બ્રેક કરશે એટલે 24,937 અને 24,882 આ કન્ફર્મ આવશે. અને આનાથી નીચે જાય તો ક્યાં સુધી જશે તો કે 24,825 સુધી. દરેક જગ્યાએ ત્યાં જ્યારે પણ માર્કેટ આવે છે તો અહીંયાથી બાઉન્સ બેક. આ બ્લેક લાઇન છે ને ભાઈ, એ એમને બ્લેક લાઇન થતી નથી. જે લેવલ સ્ટ્રોંગ હશે ને ત્યાં જ બ્લેક લાઇન હશે. જે માર્કેટ વન વેની અંદર બ્રેક કરી શકશે નહીં. બરાબર, આ મગજમાં ફિટ કરી લેવાનું. તો શું કર્યું છે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં એ જરા મને કોમેન્ટ કરીને જણાવજો તો મને પણ ખ્યાલ પડે. બરાબર, સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ જોઈ લઈએ. હવે કોલના પ્રીમિયમની અંદર શું થયું છે તો કે ભાઈ બેઝ હતો 84નો અને એની નીચે જ ઓપન થયું છે. બરાબર, બેઝની નીચે જ ઓપન થયું છે. તો આમાં આપણે કંઈ કરી શકીએ નહીં. યા તો એ અહીંયા કોઈ સપોર્ટ ક્રિએટ કરે અથવા તો બેઝ ક્રિએટ કરે અને પછી ઉપર નીકળે, અને યા તો ડાયરેક્ટ આની ઉપર નીકળે. તો આની અંદર એક મૂવમેન્ટ પોસિબલ છે, નહીંતર નથી. બરાબર, તો આની અંદર કાંઈ છે નહીં. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી ખરેખર હતી. બે જગ્યા ઉપર હતી. એક તો રિટેસ્ટ ઉપર, કોના તો કે 15 મિનિટના બોક્સના રિટેસ્ટ ઉપર, અને એક હતી વેટેજ મુજબ. નેક્સ્ટ ટાઈમ આવું ક્યારેય થાય તો તમને આ વસ્તુનો એક્સપિરિયન્સ રહે એટલા માટે સમજાવું છું. હવે ફર્સ્ટ કેન્ડલ ક્યાંથી આપણો એક ક્લીન વ્યૂ હતો કે 124ની ઉપર નીકળશે ને, બરાબર, તો 164 આવશે ને 199 આવશે. આ ક્લીન હતું. બરાબર હે, તો આ ફર્સ્ટ કેન્ડલ નીકળી જ ગઈ છે ભાઈ. તો 164 તો આવી ગયા પણ 199 બાકી છે. આટલું તો ક્લીન છે. બરાબર, તો નેક્સ્ટ કેન્ડલ સીધી ક્યાં આવી છે તો કે આ 124ની નીચે. બરાબર, અહીંયા એન્ટ્રી બનતી નથી ભાઈ. અહીંયા એન્ટ્રી નથી બનતી. શું કામ નથી બનતી
કેમ કે યા તો તમારે એસએલ આ રાખવો પડે અથવા તો આ લેવલની નીચે રાખવો પડે, તો તમારો એસએલ મોટો થાય છે. આ એસએલ ચાલે નહીં થર્ડ કેન્ડલમાં. શું કામ ન ચાલે? કેમ કે નથી અહીંયા સપોર્ટ એરિયા, નથી કોઈ લેવલ કે નથી કોઈ સ્વિંગ. બરાબર. એટલે એમને મને લાગે છે અહીંયા સપોર્ટ લઈ લેશે, એ થિયરીથી એસએલ આવે નહીં. કંઈક લોજિક હોવું જોઈએ. પણ જ્યારે આટલી સ્ટ્રોંગ કેન્ડલ રેડ કેન્ડલ સ્ટ્રોંગ રેડ કેન્ડલ સેલરથી ભરેલી નીચે ક્લોઝ થાય છે, ક્યાં? તો કે 124 નીચે. પણ નેક્સ્ટ કેન્ડલ જ સીધી ફૂલ બુલિશ કેન્ડલ ક્યાં ક્લોઝ થઈ જાય છે? તો કે 124ની ઉપર. તો હવે આપણી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે, જ્યારે આ રિટેસ્ટ મારે છે, ફરી પાછું નીકળ્યું છે આ 124 ઉપર, તો હવે આ એસએલ ઉપર તમે બેસી શકો અને તમારો ફર્સ્ટ ટાર્ગેટ આ અને બીજો આ આવી શકે. અને સેમ વસ્તુ થઈ છે. બરાબર. ધારી લ્યો 15 મિનિટના બોક્સના રિટેસ્ટ ઉપર એક ટ્રેડ બનતો હતો. કયો? જ્યારે તમે 15 મિનિટનું એક બોક્સ મારજો અને જ્યારે એ બોક્સમાં રિટેસ્ટ મારે છે ને કોઈ કેન્ડલ આ રીતે એમ, ત્યારે અહીંયા પ્રીમિયમ બોટમ ઉપર આવ્યું હતું અને આ લેવલની નીચે 5 થી 7 પોઈન્ટનો એસએલ સાથે આ ટાર્ગેટ માટે બેસી શકાય. એટલે બે જ ઓપોર્ચ્યુનિટી હતી, એક આ અને એક આ. આ કોઈ જગ્યાએ એન્ટ્રી કરી શકાય નહીં. આપણી પાસે કોઈ લોજિક છે નહીં. શું કામ ન કરી શકાય? કેમ કે જો આ 3 ટાર્ગેટ આપણે મળી ગયા છે, ઓલરેડી માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું છે. બરાબર. અને 3 ટાર્ગેટ એને આપી દીધો છે. તો હવે આમાં કદાચ 10 હેમર બનાવે ને તો પણ આપણી એન્ટ્રી બને નહીં. બરાબર. કેમ કે આટલું મોંઘું પ્રીમિયમ ક્યારેય બાય કરાય નહીં, શ્યોરિટી વગર ક્યારેય ન કરાય. ઠીક છે. જોઈ લ્યો સેન્સેક્સના 2 પ્રીમિયમ. તો કોલમાં તો કંઈ છે નહીં ભાઈ. આ સીધી જે કેન્ડલ જાય છે એમાં એન્ટ્રી કરી શકાય નહીં. ઘણા મિત્રોના મને મેસેજ હતા કે સાહેબ આ કોલનું ટ્રેડ લઈ શકાય આ રીતે? ના ભાઈ, બિલકુલ ન લઈ શકાય. બાપાને 50 વીઘા હોય તો લેવાય, 1-2 વીઘા વેચવાની તૈયારી હોય તો. બાકી મારા મત મુજબ લેવાય નહીં. કેમ કે એવડું મોટું રિસ્ક લઈ શકાય નહીં. હવે સેન્સેક્સની અંદર પણ સેમ વસ્તુ થઈ. જો 309થી સીધું ક્યાં જતું રહ્યું? 515. પણ ત્યાંથી પાછું રિટર્ન પણ તરત જ આવ્યું છે ભાઈ. ઘણી વખત શું થાય છે કે આવો બ્લાસ્ટ ટ્રેડ નીકળી જાય પછી તાત્કાલિક ટ્રેડ બને નહીં, સેમ ડિરેક્શનમાં ન બને. પણ આ ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ અને બીજી 5 મિનિટની કેન્ડલમાં ટાર્ગેટ મળી ગયો હોય ને, ત્રીજી 5 મિનિટની સિંગલ કેન્ડલ ડાયરેક્ટ નીચે આવી ગઈ છે. બરાબર. તો આની અંદર એક ટ્રેડ હતો, ક્યાં? તો કે ભાઈ આ બીજી ગ્રીન બની, ત્રીજી રેડ બની અને ચોથી ફરી ગ્રીન બની ને જ્યારે, અને પછી જ્યારે રિટેસ્ટ આવ્યું ને તો અહીંયાથી એન્ટ્રી બનતી હતી. ક્યાં સુધી? અહીંયા સુધી. બરાબર. અને એના પછી જ્યારે રિટેસ્ટ આવ્યું ત્યારે અહીંયા આવ્યું હતું અને અહીંયાથી પણ એક સારી એન્ટ્રી આ બનતી હતી. એટલે બે ઇન્ડેક્સની અંદર આ બંને એન્ટ્રી હતી. આનાથી વિશેષ કોઈ એન્ટ્રી મને નથી દેખાતી. હા, 5, 10 પોઈન્ટ, 15 પોઈન્ટના સ્કેલ્પિંગ કરવા હોય તો લઈ શકાય, પણ આઈ ડોન્ટ લાઈક ઇટ. બરાબર. આપણે પોઝિશનલ ટ્રેડર છે, આપણે સ્કેલ્પિંગમાં વધારે ઇન્વોલ્વ થવું જોઈએ નહીં. હવે ભાઈ સોમવાર શું થઈ શકે? સોમવાર માટે જો ભાઈ માર્કેટ સ્ટ્રોંગ સપોર્ટ ઉપર છે. ક્યાં છે? હું અહીંયાથી સેલિંગ વિશે વિચારતો નથી. ક્યાં સુધી? તો કે પુલ બેક સુધી. કમસે કમ આ જે ગેપ છે ને, અહીંયા સુધીનો પુલબેક તો મારે જોઈએ છે.
ડાયરેક્ટ સેલિંગ માટે વિચારવું જોઈએ નહીં. પણ મારો પર્સનલ વ્યૂ એવો છે, વિચારતો તો નથી જ હું, અને આમાં વિચારી પણ ન શકાય. શું કામ ન વિચારી શકાય? જો ગઈકાલના લોની નીચે ફરી માર્કેટ ઓપન થઈ જાય તો કાલ પણ લાલ જ છે. શું છે? કાલ પણ લાલ જ રહી શકે. શું કામ? તો કે 807 થી 632 હજુ આ સ્પેસ છે, અને આની નીચે જો જાય 99% નહીં જાય, પણ જો જાય તો 100 પોઈન્ટ આની નીચે પણ છે, સ્ટ્રોંગ લેવલની ઉપર. એમ સ્ટ્રોંગ લેવલ ક્યું છે આપણું? તો કે 24,515. પણ ધારી લ્યો કે જો એ આ એરિયામાં ટાઈમ પાસ કરે ને 807 થી 736 70 પોઈન્ટમાં, તો બસ ત્યાંથી તમારી પાસે માત્ર ને માત્ર 100 પોઈન્ટ છે, એનાથી વિશેષ કાંઈ છે નહીં. બીજી વસ્તુ કે 825 વાળું જે ગઈકાલનું આપણું લેવલ છે ને, એની ઉપર એક પણ 15 મિનિટની કેન્ડલનું એની નીચે ક્લોઝિંગ નથી. ત્યાં સુધી હું બુલિશ છું, બરાબર, કેમ કે વીકલી લો છે. હવે આની નીચે જશે, ફરી પ્રાઇઝ એક્શન સાથે જો કોઈ ટ્રેડ મળશે તો આપણે એમાં ટ્રાય મારશું, બાકી નહીં. બરાબર, આ મારો પર્સનલ વ્યૂ છે. અહીંયાથી એક પુલ બેક આવવો જોઈએ, પછી એ ટાઈમ પાસ કરીને આવે કે ડાયરેક્ટ આવે. બરાબર, પણ કી લેવલ સમજો, 24,905 અપસાઇડ માટેનું, બરાબર, અને 24,807 ડાઉન સાઈડ માટેનું. આ 100 પોઈન્ટની રેન્જ છે ભાઈ. જો આની અંદર ટાઈમ પાસ કરે ને તો બહુ રસ રાખવો નહીં. શું? બોટમથી બાયની ઓપોર્ચ્યુનિટી મળે ને તો ટ્રાય કરવી, બાકી ટોપ ઉપરથી સેલની ઓપોર્ચ્યુનિટી મળે તો ટ્રાય કરવી, પણ ક્યાં? ટોપ ઉપરથી. એ પણ રિસ્કી રહેશે, યાદ રાખજો. ટોપ ઉપરથી સેલની ઓપોર્ચ્યુનિટી પણ રિસ્કી રહેશે, કેમ કે હું સેલિંગ બાજુ છું નહીં. સેલિંગ બાજુ એક જ કન્ડિશનમાં જઈ શકાય કે માર્કેટ ડાઉન ઓપન થાય તો એક પોસિબિલિટી છે કે આ બંને લેવલ જોવા મળે. મતલબ કે 24,807ની નીચે જ ઓપન થઈ જાય ને તો એક વખત તમને આ લેવલ બતાવી શકે 24,632. યાદ રાખજો, આ એક જ કન્ડિશનમાં. ફ્લેટ ઓપન થઈ ગયું કે ગેપ અપ ઓપન થઈ ગયું, બરાબર. જો ગેપ અપ ઓપન થઈ ગયું તો સ્ટ્રોંગ રિવર્સલના ચાન્સીસ છે, યાદ રાખજો. અને ફ્લેટ ઓપન થઈ ગયું તો સાઇડવેઝના પણ ચાન્સીસ છે, બરાબર. જો આ રેન્જની વચ્ચે ઓપન થઈ ગયું તો જ્યાં સુધી આની ઉપર કે નીચે ન નીકળે ત્યાં સુધી બહુ માથાકૂટ કરતા નહીં, નહીંતર આખો દિવસ ડીકેનો શિકાર પણ બની જશો, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. અહીં આની અંદર કોઈ પણ ચારો કરવો હોય તો બોટમથી બાય અને ટોપથી સેલ બે જ થાય, વચ્ચે ક્યાંય કંઈ કરી શકાય નહીં, બરાબર. આ ક્લિયર. અપસાઇડ માટે 24,905ની ઉપર જાય તો 24,999 અને 25,092 કન્ફર્મ આપી દે, બરાબર. અહીંયા સુધી એને કોઈ રોકવાવાળું છે નહીં. આ ક્લિયર વસ્તુ. 25,092ની ઉપર નીકળશે તો 25,165 અને 25,255. ફરી કહું છું કે 25,255 માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જ્યારે પણ આની ઉપર ગયું ત્યારે 200થી લઈ અને 300 પોઈન્ટની બ્લાસ્ટ મૂવમેન્ટ વન વે મળી શકે, એક દિવસ યા 2 દિવસમાં સીધી વન સાઇડેડ. પણ ક્યારે? 255ની ઉપર જાય ત્યારે, ત્યાં સુધી નહીં. હા, આટલું કન્ફર્મ કે 24,905ની ઉપર જશે તો 25,000 અને 25,092 આવે તો એમાં કોઈ નવાઈ કરવી નહીં, બરાબર. આ માર્કેટ માટે ફર્સ્ટ બર્ડન રહેશે, બરાબર. આટલા 200 પોઈન્ટ લઈ લઉં તો પણ બ્લાસ્ટ મૂવમેન્ટ લીધી કહેવાય, બરાબર. પ્રીમિયમ 2x થઈ જશે.
ડાઉન સાઇડ માટે 24,807ની નીચે જાય તો 632 સુધી જઈ શકે. બરાબર, સ્ક્રીનશોટ મારી લેજો. હવે સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમની અંદર એક જ બેઝ છે 92. બરાબર, અને બેઝ નથી, માત્ર લો છે. તો સૌથી પહેલાં તો એ છે કે માર્કેટ અહીંથી ઉપર જાય અને ફરી નીચે આવે તો આ સારામાં સારો સપોર્ટનું કામ કરશે. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંથી ઉપર ગયું 136 યા 162 અને ફરી ત્યાંથી જો નીચે આવે ક્યાં 96 યા 92ની આજુબાજુ, તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી અહીંયાથી છે. બરાબર, અને 162ને બ્રેક કરી દે ને ભાઈ, તો હું તો એવું કહું છું કે 199 અને 241 સુધી બલિદાન દઈ દેવાય. જો આ એરિયાની આજુબાજુ તમને ક્યાંય સપોર્ટ લેતું દેખાય એનો નિયમ કાયદો એવું કહે છે કે એક પોઝિટિવ કેન્ડલ બને, બીજી કેન્ડલ એની હાઈની ઉપર ક્લોઝ થાય અને ત્રીજી કેન્ડલ જો રિટેસ્ટ મારતી દેખાય તો આ લોના એસએલ સાથે બેસી શકાય અને 162ને બ્રેક કરે તો 199 અને 241 આવી શકે. એમાં કોઈ મોટી વાત નથી. બરાબર, આ મગજમાં ક્લિયર કરી લેજો. આ એક જેકપોટ ટ્રેડ છે. કેવો છે? જેકપોટ. કન્ડિશન એટલી છે કે ફર્સ્ટ એટેમ્પ ઉપર જાય, બ્રેકઆઉટ કરે અને ફરી પાછો અહીંયા મળે તો સારામાં સારી વસ્તુ છે. જો ઉપર જ ઓપન થાય અને મળી જાય તો બેસ્ટ વસ્તુ છે. બરાબર, ધારી લ્યો, એવું જરૂરી નથી કે અહીંયા જ આવે ભાઈ. બરાબર, ધારી લ્યો કે આ એરિયામાંથી ક્યાંક ઓપન થયું અને સીધું અહીંયા જતું રહ્યું 199 અને ફરી પાછું જો 162 અથવા તો 136ની આજુ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી પણ એટેમ્પ મારી શકાય અને આ ટાર્ગેટ સુધી બેસી શકાય 271 સુધી. બરાબર, તો આ ક્લિયર રાખજો. એક મિનિટ મિત્રો. હવે પુટનું પ્રીમિયમ જોઈ લો કે ભાઈ એમાં શું થઈ શકે. પુટના પ્રીમિયમની અંદર જો ભાઈ ક્લીન વસ્તુ છે કે પુટનું પ્રીમિયમ કેમ આવું થયું છે? સેન્સેક્સ પુટ કોલનું પ્રીમિયમ સૌથી પહેલાં તો 24,900 નો સી છે. કેમ કે અમુક મિત્રોના મેસેજ આવે સાહેબ પ્રીમિયમ ક્યું છે, તો નોટ કરી લેજો. અને પુટનું પ્રીમિયમ 24,800 છે. ક્યું છે? 24,800 પી. બરાબર, હવે આની અંદર શું થઈ શકે ભાઈ? તો કે જો ભાઈ આ પ્રીમિયમ મોંઘું ઘણું છે. કેવું છે? મોંઘું છે. આની અંદર એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી જો ડાયરેક્ટ આ રેન્જની ઉપર નીકળશે ને, ડાયરેક્ટ ધારી લ્યો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અને જો આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય ને 130ની ઉપર નીકળે ને તો 190 સુધી જઈ શકે. ક્યાં સુધી? 190 સુધી. આ એક ગેપ ડાઉનની સિચ્યુએશનમાં. સેકન્ડ કન્ડિશન, ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા નીચે આવ્યું 46 છે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ એ 82 અને સેકન્ડ ટાર્ગેટ આ જે હાઈ છે ને એ અને થર્ડ 130. આ 3 ટાર્ગેટ માટે બેસી શકાય. ધારી લ્યો કે આ અહીંયા સપોર્ટ લીધો ક્યાં? 21 તો 46 અને 82ના ટાર્ગેટ માટે બેસી શકાય.
એટલે જેમ જેમ ડાઉન આવશે એમ ઓપોર્ચ્યુનિટી 2x 3xની થઈ જાય. પણ ટોપ ઉપર તમે આમાં વધારે હિંમત કરવી નહીં. 130ની ઉપર જાય તો 190 સુધી જ આપણે હિંમત કરવી. વધુમાં વધુ જાય તો 227 સુધી. પણ આટલું મોંઘું પ્રીમિયમ અહીંયા ટોપ ઉપર બાય કરવું હોય તો સ્મોલ ક્વોન્ટિટીમાં ટ્રાય કરી શકાય, જો ગેપ ડાઉન થયું હોય એ કિસ્સાની અંદર. બરાબર. પણ ડાયરેક્ટ ફ્લેટ ઓપન થાય અને સીધું જાય તો આમાં ડાયરેક્ટ ટ્રાય કરવી નહીં, કેમ કે વેઇટેજ હશે નહીં. આ યાદ રાખજો. બરાબર. હવે સ્ક્રીનશોટ મારી લ્યો અને નેક્સ્ટ પ્રીમિયમ જોઈ લ્યો સેન્સેક્સનું. સેન્સેક્સ છે 81700 સી. જો આની પાસે પણ માત્ર ને માત્ર લો છે. બરાબર. માત્ર ને માત્ર શું છે? લો છે. બરાબર. સપોર્ટ કે બેઝ છે નહીં. તો શું કરી શકાય? તો કે ભાઈ આની અંદર શું થાય તો કે ભાઈ આ લેવલને હોલ્ડ કરી અને માર્કેટ અહીંયાથી ઉપર જાય અને ફરી નીચે આવે તો આ એરિયા પર એક સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. અને અહીંયાથી એન્ટ્રી થાય અને 343ને બ્રેક કરી દે તો હું તો એમ કહું કે 588 ને 740 સુધી બલિદાન દઈ શકાય. અને મારો પર્સનલ વ્યૂ 588 સુધી તો દઈ જ શકાય. હા, આની ઉપર થોડુંક ઝિગઝેગ મોમેન્ટ જોવા મળે તો એ સહન ન થતી હોય તો અહીંયાથી 3x ફંડ થઈ જાય છે ભાઈ, તો અહીંયા એક્ઝિટ કરી શકો તમે. પણ કમસે કમ આ બંને ટાર્ગેટ લેવા. અહીંયાથી એન્ટ્રી કરવા મળે ને તો 10 15 20 પોઈન્ટ કે 50 પોઈન્ટ લઈને ભાગી જવું નહીં. ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડુંક આ એરિયામાં ઓપન થાય તો એને અહીંયા નીચે આવવા દેજો 343 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 588 740 એ બે લેવલ જોવા મળી શકે. બરાબર. એમાં કોઈ મોટી વાત છે નહીં. હવે આનો સ્ક્રીનશોટ મારી લેજો કોલનો અને પુટનો ચાર્ટ જોઈ લ્યો. સેન્સેક્સનું પુટનું પ્રીમિયમ છે 81400 પી. બરાબર. આમાં શું થઈ શકે તો કે ભાઈ હાલની પોઝિશનમાં તો પ્રીમિયમ મોંઘું છે અને 163 બાય કરવાની હું સલાહ દેતો નથી. બરાબર. યા તો આ પ્રીમિયમમાં સારામાં સારી એન્ટ્રી છે 101. બરાબર. અને યા તો આ પ્રીમિયમને બાય કરી શકાય 256 પછી બ્રેકઆઉટ પછી. તો બ્રેકઆઉટ પછી તમે બાય કરો તો 325 એક નાનો એવો ટાર્ગેટ છે ને બીજો 387. આ બે ટાર્ગેટ જોવા મળી શકે. પણ 256થી 327 120 પોઈન્ટ લેવા માટે થઈ અને 50 પોઈન્ટનું એસએલ લેવાય નહીં. હું આ માટે સહમત નથી ભાઈ. ટોપ ઉપર હા નાનો એવો એસએલ આવતો હોય, સ્વિંગ બનાવે કે એવું કંઈ થાય તો ટ્રાય કરી શકાય ટોપ ઉપર. બરાબર. પણ એ કેવી સિચ્યુએશનમાં? ગેપ ડાઉનની સિચ્યુએશનમાં. ડાયરેક્ટ ફ્લેટ ઓપન થઈને સીધું જાય તો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. બરાબર. યા તો અહીંયા આવે 101 યા તો 36ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એક જેકપોટ એન્ટ્રી મળી શકે 101 અને 163ના ટાર્ગેટ માટે. બરાબર. 4 ગણું ફંડ થાય તો વેટ કરવી. અહીંયા સુધી આવે ને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી લેવી. અને 101 અને 163 ધારો કે 101ની ઉપર નીકળે તો અહીંયા કોઈ પુલબેક માર્યો હશે કે સ્વિંગ બનાવ્યો હશે તો એનો એસએલ ટ્રેલ કરી નાખવાનો અને 163 સુધી હોલ્ડ કરવાનો પ્રયત્ન કરી શકાય. બરાબર. તો જે નવા મિત્રો છેલ્લા 3-4 દિવસથી આપણી ચેનલમાં જોઈન થયા છે, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થયા છે, એ પોતાના રિવ્યૂ કોમેન્ટમાં આપજો કે ભાઈ તમને કેવો એક્સપિરિયન્સ થાય છે. કેમ કે તમે બધા મિત્રો જે માર્કેટ શીખવા માટે જે મહેનત કરતા હશે એ બધા યુટ્યુબરના વિડીયો જોતા હશે, પણ તમને અમારા લેવલ ઉપરથી શું લાગે છે કે ભાઈ ખરેખર લેવલ વર્ક કરે છે? જે લોજિક આપું છું એ લોજિક પ્રમાણે માર્કેટમાં કામ કરી શકાય ખરું? બરાબર. તો તમારો રિવ્યૂ કોમેન્ટમાં આપજો જેથી કરીને અમારો ઉત્સાહ જળવા રહે અને અમને પણ કંઈક નવું કરવાની શીખ મળે એમ. બરાબર.
તો જૂના મિત્રો તો કોમેન્ટ કરે જ છે, પણ નવા મિત્રોને પણ વિનંતી કે ભાઈ તમારા પ્રતિભાવ કોમેન્ટની અંદર જણાવજો. અને શુક્રવારે ખાસ કોઈ મિત્રોએ જે મિત્રોએ ટ્રેડિંગ કર્યું છે તો એનો પ્રોફિટ લોસ કોમેન્ટમાં જણાવજો. અથવા તો માઇન્ડ સાયકોલોજી શું હતી, ટ્રેડ થયો છે કે નથી થયો, નથી થયો તો શું કામ નથી થયો, બરાબર, એની માઇન્ડ સાયકોલોજી તમારી શું હતી એ કોમેન્ટમાં જણાવજો. તો નેક્સ્ટ વિડીયોમાં એને કવર કરવાનો પ્રયત્ન કરીશ, બરાબર. તો આવતીકાલ માટે બધાને બેસ્ટ ઓફ લક. આવતીકાલે ફરી મળીશું એન્ડ ઓફ ધ ડે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.